हेलो नमस्कार मित्रों, तो अमरा न्यू ब्लॉग में तमारू स्वागत है। अमारे आज रोजाना डेली तरीके अमे काम करीए छे ते छे आरी कोथળી। आ कोथળી में શું હોય છે તમને આજે બતાવીશું। તમે જોઈ શકો છો લે અમો જોજે શું છે જો બિલ્લા છે બીજું શું વળી નિકાળીને બતાવ। તો જો આવા બિલ્લા આવે છે તમે ના જોયા હોય તો પણ જોઈ લ્યો। તો અમારે રોજનું કામ હોય છે તે તમને આજે બતાવીએ શું હોય છે। આ બિલ્લા છે। હવે ધીરે ધીરે જઈએ અમે અમારા ખેતરમાં કઈ રીતે અમે આ કપાસ અમારી ભાષામાં તો શું કહેશે પલોટ કહેશે। તો પલોટ કઈ રીતના બાંધીએ તે તમને આજે બતાવીશું। તો થોડા મને બિલ્લા આપી દે। લો બિલ્લા આટલા જ નહીં વધારે મારે તો જોઈશે લેન તે ઠેરી તો હંગાથે તો આ બિલ્લાથી અમને પલોટ બાંધવાનું છે। તો તમે જોઈ શકો તમને પલોટ આખો બતાવી દઉં। આ બાજુ આ રહ્યો અમારો પલોટ। તો તમને કઈ રીતના બાંધીએ તે તમને બતાવીશું। તો અમારા બ્લોગમાં તમે બની રહો। તો મિત્રો આ મારો પ્લોટ છે અને આમાં એક આ રીતનો પ્લોટ બાંધવાનો છે। તો જોઈ લો મારી બેન બાંધે છે પ્લોટ। કઈ રીતની બાંધી છે તમને બતાવી શકું છું। તો આ રીતનું ફૂલું હોય છે અને આ રીતની બાંધવામાં આવે છે। બાંધ્યા પછી આ રીતનું થશે। લેજે એક્ઝામ્પલ તરીકે એક ફૂલું બતાવી દઈએ અને તો આ ફૂલું હોય છે આવી રીતે અને બિલ્લો અંદર પહેરાવીને પેલું ઉપરનું ફૂલું કાઢી પેલી પોપટી રવા દેવાની હોય છે। આ એટલે બધી ગયું એ રીતનું આમ આ રહ્યો ફૂલો બધા આખા પ્લોટમાં જે રીતના ફૂલો હોય આખા પ્લોટમાં ગોતીને આ બધા બિલ્લા હોય છે તે બાંધવાના હોય છે। તો હું કઈ રીતના બાંધું છું આજે મારે ઉદ્ઘાટન થાય છે તો તમને હું બતાવું કે હું કેવી રીતના પ્લોટ બાંધું છું તે આજે બતાવવાનો છું। મારે આજે સ્ટાર્ટિંગ જ થાય છે। પ્લોટે હવે 2-3 દિવસથી ચાલુ થઈ ગયો છે। તો તમને બતાવું છું હું કઈ રીતના બાંધું છે અને હું કઈ રીતના બાંધું છું તો મને બતાવ્યું નથી તો હું હવે બતાવું છું। આ બાજુ આવી જાય હું કઈ રીતે બાંધું છું। તો આ રીતનું એક ફૂલું હોય છે તેને આ ઉપરથી 3-4 ભમરી હોય છે તેને આ એક બિલ્લો ભરાવી અને આ રીતે ફોલવામાં આવે છે। એમાં ધ્યાન રાખવાનું હોય છે કે અંદરની કેરી હોય છે ને એ ખુલી ના જવી જોઈએ, મતલબ નખ ના લાગવી જોઈએ, એ રીતે સાવધાનીથી કામ કરવાનું છે। તો આવી રીતે કપાવે છે એમાં અલગ અલગ 1 2 3 એમ ફૂલો હોય છે બધો, मतलब क्या कहूँ आपको। સો ફાઇનલી મિત્રો તો અમે પ્લોટ બાંધી દીધો તમે જોઈ શકો છો। હવે અમારે જવાનું છે નેક્સ્ટ ખેતરમાં। એવી જ રીતના એક બીજું પણ ખેતર છે ત્યાં પણ બાંધવા જવાનું છે। હજી આ નથી કામ, હજી ઘણું બાકી છે। તો અમે કઈ રીતના પ્લોટ બાંધ્યો છે તમને બતાવી દઈએ એકવાર। જોઈ શકો તમે જો આ બધું ફૂલો છે। તો અમે નેક્સ્ટ ખેતરમાં જઈને તમને બતાવીએ હવે એ કેટલું મોટું ખેતર છે અને તેમાં કેટલા બિલ્લા ચડશે તે પણ હવે આગળ બતાવીશું। તો ટાટા બાય બાય। તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો। તો ફાઇનલી મિત્રો અમે અમારા નેક્સ્ટ ખેતરમાં જવા માટે તૈયાર થઈ ગયા છે। બે હાથમાં કોથળીઓ લઈને અમે પ્લોટ બાંધવા જઈએ છીએ। હવે તે પણ બહુ મોટું ખેતર છે તો ત્યાં બાંધવામાં બહુ તકલીફ પડવાની છે। આજે તો રાત પડી ગઈ છે, આજે ઊંઘી ગયા હતા અને થોડું ટાઈમ થઈ ગયો એટલે ને આજે બોરી દેવાના હતા। તમે આ બાજુ બતાવો, અહીંયા રહીને ખેતર બતાવીએ છીએ ત્યાં નજીક જ છે। તો મિત્રો તમે જોઈ શકો છો અમારું પહેલું ખેતર દેખાય એ જો ખેતર અમારું છે। તો ત્યાં એ બહુ એમાં પાછા એક ખેતર છે પણ એમાં 2 પ્લોટ બાવેલા છે। 2 પ્લોટ એટલે આમ ભાગ પાડી દીધેલા છે। 2 પ્લોટ એમ અલગ અલગ લીધેલા છે, એમ 2 ડામ પાડેલા છે એ રીતના। તો ત્યાં ઓરું ખેતર બાજુ બતાવી દેજે। તો હજી એમાં આટલી બધી કોથળીઓ જવાની છે। એમાં બિલ્લા કમસે કમ હશે 200-300 હશે બિલ્લા, વધારે તો નથી પણ
તો આ રહ્યો અમારું કનેક્શન છે, આ રહ્યો અમારું કૂવો. ત્યાંથી અમે હવે તો વરસાદ છે એટલે પાણીની જરૂર નથી પડતી, પણ તોય હવે આવશે. કૂવામાં તો પાણી તો એટલું બધું ભરાઈ ગયું છે કે અંદરથી બહાર નીકળીને જાય છે. પાણીની કોઈ સમસ્યા નથી. તો કેમેરામેન આવી જાઓ, તમે કૂવો બતાવી શકો છો મિત્રોને. તો આ રહ્યો અમારો કૂવો અને અમારું કનેક્શન તમે જોઈ શકો. અમારા લોકેશન તમે કેવું છે સૌંદર્ય જોઈ શકો છો. અમારે કૂવાનું અમારે કેવું લોકેશન છે, સારું જ છે. અમારે કૂવામાં પાણી જુઓ તમે મિત્રો, પાણી તો જુઓ કેટલું ઉપર આવી ગયું છે, ઉપર પાણી આવી ગયું છે. અને ઓ બાજુ અમારું કનેક્શન છે. એ તો હવે લાઇટ તો છે પણ જરૂર નહીં અત્યારે પાણીની કપાવને. એટલે તો હવે થોડા દિવસ પછી વરસાદ જતો રહેશે એટલે તેને પીવડાવવા માટે ચાલુ કરશું. તો હવે જઈએ અમે ધીમે ધીમે. અમે પ્લોટ બાંધશું તો થોડી વાર માટે તમને થોડી વાર બતાવીશું કે કઈ રીતના અમે બાંધીએ છીએ. એ તો એકવાર બતાવી જ દીધું છે અમે પ્લોટ કઈ રીતના બાંધીએ છીએ, પણ ફરી વાર એકવાર બતાવી દઈએ કે આમાં તો એટલો બધો નથી ચડતો, પણ તોય. તો ટાટા બાય બાય. સો ફાઇનલી મિત્રો તો અમારે બીજું ખેતર હતું એ પણ વ્યવસ્થિત બાંધી દીધું છે. તો તમે જોઈ શકો છો આ રહી મારી બેન હવે બારીને આવી ગઈ છે. તો તમારે જોડાઈ દઈએ એક વખત. પ્લોટ વધારે નાનો હતો, એમાં બહુ ટાઈમ ગયો છે. નાનો છે એટલે આમ બાંધવામાં બહુ તકલીફ પડી, થોડી કમર દુખી ગઈ છે. તો આ રીતનો પ્લોટ બાંધવાનો રોજ હોય છે. એવું ને એવું રોજ કામ કરવાનું હોય છે. આવી જ રીતે સવારે એ અમારે સવારે બતાવીશું, પણ એ ન્યૂ બ્લોગમાં અમે બતાવીશું, બીજા બ્લોગમાં. તો અહીંયા એક રહી ગયેલો તો એ બાંધે છે. તો આવી જ રીતે રોજ કામ કરવાનું હોય છે. હવે એમાંથી આટલા બિલ્લા રહી ગયા છે, એમાંથી કમસે કમ 200-300 ઉપર જે સડી ગયા છે, એમાંથી આ કેટલા છે 50 બિલ્લા રહી ગયા છે. તો તમે તો મિત્રો હવે છે કે અમારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. तो बाय बाय टाटा, मिलते हैं नेक्स्ट वीडियो में.